તો લોક સાહિત્ય છે ને મિત્રો, એ લોકોમાંથી આવેલું છે. લોકોનું હિત જેમાં સમાયેલું છે એનું નામ લોક સાહિત્ય. લોકોની વાતો, લોકોના સુખ દુઃખની વાતો, લોકોના તડકા અને છાયાની વાતો, માન અને અપમાનની વાતો, ભરતી અને ઓટની વાતો, જેને લોક સાહિત્ય કહે છે. ઝવેરચંદ મેઘાણીને કોઈએ મુંબઈમાં પ્રશ્ન કરેલો કે મેઘાણીભાઈ લોક સાહિત્ય એટલે શું? ઝવેરચંદ મેઘાણી જવાબ આપે છે કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાનો અભણ માણસ બોલે અને નગરના બુદ્ધિજીવી સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાનું ભોળ પણ બોલે અને નગરની બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. લોક સાહિત્યની વાતો, ભજનો, કવાલીઓ આ મને અને તમને કેદી નહીં ગમે કે જેથી સોનાને કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જેથી ખડ ખાહે ને ત્યારે મને તમને નહીં ગમે મિત્રો. પણ ગંગાજળના પાણીમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે, હાવજ કોઈ દી ખડ ન ખાય અને હોનાને કોઈ દી કાટ ન લાગે. આ લોક સાહિત્યની વાતો છે ને એ માના ધાવણ જેવી વાતો છે. બાળકને માનું ધાવણ જેટલું ગણ કરે એવી આ વાતો લોક સાહિત્યની આપણને અસર કરે છે, ગણ કરે છે. તો એક રચનાથી મારે આપને શરૂઆત કરવી છે કે હરિની હાટડી જે મારે રોજનું હટાણું, હરિની હાટડી જે મારે રોજનું હટાણું. પીર દાદાના મંદિર જે આપણે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હટાણું શબ્દ સાહેબ હાલારનો છે. હાલારના કવિ છે પિંગળસિંહભાઈ મેઘાનંદ ગઢવી, એટલે એમાં આપણા થોડા શબ્દો આવે. હરિની હાટડીએ, પીર દાદાના મંદિરે, આપણે પીરની દરગાહે રોજનું હટાણું. એમાં જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, ઈ હરિની હાટડીએ મારે રોજનું હટાણું. સાહેબ ભગવાનને છે ને એનો કોઈ ટાઈમ ન હોય. ભગવાન ઇંગ્લિશમાં સમજે કે સંસ્કૃતમાં સમજે એવું નથી. એ તો તોતડી ભાષા પણ સમજે છે, સાંભળે છે, પણ નાભીથી હોવી જોઈએ, આપણી અંતરનો પુકાર હોવો જોઈએ સાહેબ. તો કવિ શું કે છે કે પૃથ્વી પવન ને પાણી જેણે આપ્યા ઉલટવાણી રે. પૃથ્વી પવન ને પાણી જેણે આપ્યા ઉલટવાણી. ભગવાનને મિત્રો મોજના તોરા છૂટા. તો મને તમને પૃથ્વી આપી, પાણી આપ્યું, સૂર્યચંદ્રના તેજ આપ્યા,
અંજવાડા આપ્યા, પવન આપ્યો, પણ એનું બિલ નો આપ્યું. હવે તમે જુઓ, પવનનો, પાણીનો, ધરતીનો, વરસાદનો એના જો ભગવાન બિલ માંગે તો મારે ને તમારે તો આભાર કરવી પડે સાહેબ. કારણ કે થોડા ઘણા બિલમાં હું અને તમે જો ઘેરે ઘેરે આંકડીના છેડે ફેરવી નાખતા હોય તો ભગવાનના બિલ તો ભૂકા કાઢ નાખે ને. એટલે કે છે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટવાણી રે. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટવાણી રે. ભગવાને મિત્રો મને તમને એક તો ભગવાનનો ઉપકાર માની કે માણસ બનાવ્યા છે. આમ આકારથી તો હું અને તમે માણસ છીએ, પણ ખરેખર અંદરથી માણસ ની જરૂર છે. એનું એક આપણે દ્રષ્ટાંત આપી દઉં નાનું.